નમસ્તે મિત્રો, આપનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ ગ્લીમ ઓફ ગોડમાં। આજે આપણે અધ્યાય 34 લોટવેરી કોલેરાના રોગને રોક્યો માં આગળ વધીશું। સાંઈ બાબા સવારના પોરમાં તાત્યાના ઘરે પહોંચ્યા। બાબા આટલા જલ્દી નીકળતા નહીં એટલે બધાને નવાઈ લાગી। તાત્યા ખેતર જવાની તૈયારી કરતો હતો ત્યાં બાબાએ બારણામાં ભિક્ષા આપ તાત્યા કહીને બૂમ પાડી। બાબાનો અવાજ સાંભળી તાત્યા દોડતો બહાર નીકળ્યો। બાબા, ઘરમાં આવો। ના તાત્યા, તું ઘઉંની ગુણ દ્વારકામાઈમાં હમણાં જ મુકાવી દે। સારું બાબા કહીને તાત્યા ઘરમાં ગયો અને જાતે જ ઘઉંની ગુણ ઊંચકી લાવ્યો। ચાલો બાબા, હું જ મૂકી દઉં છું। શિરડીમાં બાબા કંઈ પણ માંગતા તો લોકો એને પોતાનો અહોભાગ્ય સમજતા। તાત્યા પણ પ્રસન્નતાથી ગુણ લઈને ચાલવા લાગ્યો। બાબા એની સાથે જ ચાલવા લાગ્યા। દ્વારકામાઈમાં બાબાએ બતાવેલી જગ્યા પર તાત્યાએ ઘઉંની ગુણ મૂકી દીધી અને એમને પ્રણામ કરીને ચાલ્યો ગયો। બાબાએ ગુણ ખોલી નાખી અને તેની બાજુમાં એક ગુણ પાટ બિછાવી તેના પર ઘંટી મૂકી દીધી। પછી ગાતા ગાતા ઘઉં દળવા માંડ્યા। થોડી વારમાં જ ત્યાં દાભોલકર આવ્યા। બાબાને ઘઉં દળતા જોઈ એમને આશ્ચર્ય થયું। બાબા તો ભિક્ષા પર નિર્વાહ કરે છે તો એમણે ઘઉં દળવાનું શું કામ? પણ એમની પૂછવાની હિંમત ન ચાલી। એમણે સાંઈબાબાને વિનંતી કરતાં કહ્યું, લાવો બાબા, હું દળી આપું। ના, હું જ દળીશ। ત્યાં સાંઈબાબાના દર્શન કરવા કેટલાક ગામ લોકો આવ્યા। બધાને બાબાને આટલા બધા ઘઉં દળતા જોઈ ખૂબ નવાઈ લાગી। બધા બાબાને દળી આપવા કહેવા લાગ્યા, પણ બાબા જાતે જ દળતા રહ્યા। જરાવારમાં તો શેરડીમાં વાત ફેલાઈ ગઈ કે બાબા ગુણ ભરીને ઘઉં દળી રહ્યા છે। ગામની સ્ત્રીઓ જે બાબાની પરમ ભક્ત હતી તે દોડતી બાબા પાસે આવી। એકે બાબાના હાથમાંથી ઘંટીનો દંડો છોડાવવા માંડ્યો। બાબા છોડો, હું હમણાં જ તમને દળી આપું છું। પણ બાબાએ ના પાડી। 3-4 બાઈઓએ બાબાના હાથ દંડા પરથી ખસેડી નાખ્યો અને એક બાઈ દળવા લાગી। એ લોકો બાબાની ભક્તિના ગીતો ગાવા લાગ્યા। બાબાએ ગુસ્સો કરી એમને ખસી જવા કહ્યું, પણ ભાઈઓ પર બાબાની ગુસ્સાની કોઈ અસર ન થઈ। એમનો પ્રેમ જોઈ બાબા હસી પડ્યા અને ખસીને જરા આગા બેઠા। દ્વારકામાં મોટું ટોળું એકઠું થઈ ગયું હતું। બધાને કુતૂહલ થતું હતું કે બાબા આટલા બધા લોટનું શું કરશે? ચારે બાઈઓએ અવારનવાર બેસીને બધા ઘઉં દળી નાખ્યા। પછી એક બાઈ ઘંટી સાફ કરી ખૂણામાં મૂકી આવી। પછી લોટને ભેગો કરતા બોલી, બાબા તમે આ લોટનું શું કરશો? અમે લઈ જઈએ? બાબા ગુસ્સો કરતા બોલ્યા, અહીં લૂંટવા આવ્યા છો? આ ઘઉં તો હું માંગીને લાવ્યો છું, તમારા માટે નથી। ચાલો આવી છો તો તાટમાં લોટ ભરીને શેરડીની ચારે બાજુ વેરીને સીમા બાંધી દો। ક્યાંય લીટો તૂટવા ન દેતા। 5-7 બાઈઓ ઘરેથી તાટ લઈ આવી અને એમાં લોટ ભરી શેરડીના પાદરે પહોંચી ગઈ। એમને થયું બાબા કીડિયારું પુરાવે છે। તેઓ અલગ અલગ દિશામાં જઈને લોટની જાડી લીટી ખેંચવા માંડી। બાઈજાબાઈ પણ લોટ ભભરાવી લીટી ખેંચી રહી હતી। ત્યાં પરગામથી એક ગાડું એ લીટી ઓળંગી શેરડીમાં પ્રવેશ્યું। તેમાં ગામનો લુહાર સૂતેલો હતો। બાઈજાબાઈએ પૂછ્યું, શું થયું છે બહુને? કોલેરા, સાંઈબાબા પાસે લઈ જાઉં છું, કાળાવાળાએ કહ્યું। ત્યાં જ ચમત્કાર થયો। લુહારનો રોગ એકદમ મટી ગયો। એને લાગ્યું એ બીમાર જ નથી। એ બોલ્યો, બાઈજાબા મને તો રોગ જ મટી ગયો હોય એમ લાગે છે। તમે આ લોટ જમીન પર કેમ વેરી રહ્યા છો? બાબાએ શેરડીની ચારે બાજુ લોટ વેરવા કહ્યું છે। ત્યાં તો બધી સ્ત્રીઓ લોટ વેરીને આવી ગઈ અને એ બધી બોલી, તાઈ બધે લોટ વેરી દીધો, બાકી હદ બાંધી દીધી છે। લોટ પણ ખલાસ થઈ ગયો છે, તમારો તાટ પણ ખાલી કરો। જરાક બધેલો લોટ જમીન પર નાખી બાઈજાબાઈ બોલી, મને લાગે છે કોલેરાને રોકવા બાબાએ લોટ વેરાવ્યો છે। જુઓ ને, આ ભાવ કોલેરાથી બીમાર પડીને સાંઈબાબા પાસે જતા હતા, પણ લોટની હદ પાર કરતાં જ સાજા થઈ ગયા। બધાને એવું જ લાગ્યું। તેઓ ગાડા સાથે દ્વારકામાઈમાં આવ્યા। ત્યાં ખબર પડી કે ગામમાં જેને કોલેરા થયો હતો તે બધા અચાનક સાજા થઈ ગયા હતા। બધાને ખાતરી થઈ ગઈ કે બાબાએ શેરડીને કોલેરાથી બચાવવા જ લોટ વેરાવ્યો હતો। બધા બાબાના ગીતો ગાવા લાગ્યા। આ વાત સન 1910ની છે। પરંતુ હેમાળપંતને થયું, મારા ગુરુ સાંઈબાબા તો રોજ કંઈ ને કંઈ દળિયા જ કરે છે। બાબાની ઘંટીના 2 પળ સત્કર્મ અને ભક્તિ છે, એનો દંડો જ્ઞાનનો છે। બાબા ભક્તોને મુક્તિનો સાચો માર્ગ બતાવી જ્ઞાનનો દંડો ફેરવતા રહે છે। બાબા સત્કર્મ અને ભક્તિનો ઉપદેશ આપી ભક્તોના કામ, ક્રોધ, લોભ, મોહ, ઈર્ષ્યા, મત્સર, અહંકાર જેવા દુર્ગુણોને દળી નાખે છે અને ભક્ત સરળતાથી મુક્તિના માર્ગે જાય છે। ઓમ નમઃ ઇતિ શ્રી સદગુરુ સાંઈ સચ્ચરિત્રમાં લોટ વેરીને કોલેરાનો રોગ રોક્યો નામનો અધ્યાય 34 સમાપ્ત। ઓમ સાંઈરામ। જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ઓમ સાંઈરામ।